આગળ વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના તાબા હેઠળ આવતી વીએસ હોસ્પિટલ ખંડેર બની હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો। વીએસ હોસ્પિટલની બિલ્ડિંગ છેલ્લા 4 વર્ષથી જર્જરિત સ્થિતિમાં છે। સાધનો પણ કટાઈ ગયા છે। કરોડોનું બજેટ ફાળવ્યું છતાં કામગીરી ન થઈ હોવાની વિપક્ષે તાત્કાલિક રિનોવેશન કામગીરી કરવા તાકીદ કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું કે વીએસ હોસ્પિટલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, છતાં હજુ સુધી હોસ્પિટલને રિનોવેશન કરવામાં આવી નથી। વીએસ હોસ્પિટલના અનેક વિભાગો અને આખી બિલ્ડિંગ જર્જરિત હાલત થઈ ગઈ છે। સારવારના સાધનો પણ રૂમમાં સડી ગયા છે। ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ 2018માં વીએસ હોસ્પિટલનું સુપર સ્પેશિયાલિટી સેવાઓ બંધ કરી દીધી હતી। 1200 બેડની હોસ્પિટલને માત્ર 500 બેડમાં ફેરવી અને ગરીબ તેમજ મધ્યમ વર્ગીય દર્દીઓની આ હોસ્પિટલને રિનોવેશનના બહાને મૃત બનાવી દીધી છે। છેલ્લા 4 વર્ષમાં 782 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, છતાં પણ હજુ સુધી હોસ્પિટલ રિનોવેશન કરવામાં આવી નથી। 4 वर्ष में भारतीय जनता पार्टी ने बड़े बड़े वादे किए थे और 782 करोड़ का बजट सेशन के दरमियान ये वादा किया था कि 4 वर्ष में इतना 782 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा गया है, लेकिन अभी तक उसका रिनोवेशन हो नहीं पा रहा है। इस वर्ष भी भारतीय जनता पार्टी ने 261 करोड़ का बजट वीएस अस्पताल के रिनोवेशन के लिए रखा था, लेकिन उसका रिनोवेशन नहीं हुआ।